આપણને આપણું આ મોહ એ ભાઈ અટાણે ભલે આમ થઈ જાય, અટાણે આમ થઈ જાય, એમ ભલે બધું થઈ જાય યુવાનીમાં, પણ ધીરે ધીરે ટ્રાફિકમાંથી બહાર નીકળે તો અહીં ખબર પડે કે ઓલું મોઢું હતું એ ક્યાં ગયું. હવની માથે હા બાયુને સમજવાનું એક દી આપણો નંબર ડોશીમાં લાગશે, આદમીને સમજવાનું એક દી આપણો નંબર ભાભામાં લાગશે. પણ છતાંય ભાભાનો ટાઈમ આવ્યો છે તો એ રિપેર થઈને નીકળે છે, રિપેર થઈને નીકળે. ડોસો ભાભો બધું થઈ રિપેર થઈને નીકળે. જેમ હોય એમ આગળ કોકે કીધું તું કે ભવિષ્યમાં આ શણગારમાં વાળ રહેશે, એટલે એનું કીધેલું સાચું, પણ એમાં શું અફસોસ કરવાનો. કારણ કે લગભગ બધાયના મોં એવા થઈ ગયા પછી કોઈ કોઈની ટીકા ન કરે, કોઈ કોઈની ટીકા કે 50 હારા છે ને એક બગડ્યા તો ટીકા કદાચ, પણ આ તો લગભગ બધા ફેસ એવા ઉતરી ગયેલા થઈ જાય છે. જાજો ટાઈમ પછી એને સારી રીતે મેકઅપમાં જ રાખ્યા હોય ને પછી મેકઅપ વિના, અરે ભગવાન. એટલે ટૂંકમાં અમરમાએ ભાઈ તમારો રંગ તો લાગે ને. હાજી ટ્રાફિકમાં આવી ગયા પછી અને ડાયવર્ઝનમાં ઉતર્યા પછી પાછો રોડ પકડવો કઠિન છે. અમરમાનું આવું રૂપ જોઈ દેવીદાસ બાપુ આંખ વીછી ગયા. હા એ અમર આ શું કર્યું દીકરી બેન, આ તે શું કર્યું? અમરમાં એટલું જ બોલ્યા કે બાપુ હવે તમારું જગત મને બીજી નજરે નહીં જોવે ને બાપુ, હવે તમારું જગત બીજી નજરે નહીં જોવે ને બાપુ. રૂપને બદલતા સેકન્ડ લાગી તો એનો આત્મા કયા ભાવમાં હશે, કેવું એને નક્કી કર્યું હશે અને કેવા મકમ હશે, કેવા મકમ હશે. આ કળજુગમાં તમારે જીવવું હોય તો તમને કોઈ ના નથી પાડતું, કોઈ ના નથી પાડતું. અરે પરદેશમાં તો એવો કાયદો છે કે બાઈ એમ કે આ ધણી મને મારપીટ કરે છે, આ ધણી મને માનસિક ત્રાસ આપે છે, એટલે સરકાર કે તારે એની હારે રહેવું જ નથી રહેવું, તો નથી રહેવું, હાલે જા. આટલી બધી કોકના ઘરમાં છોકરું રડતું હોય, 2-3 દી થાય, બાજુવાળો મોબાઈલ કરે કાંઈ છોકરાને મારે છે, રોવરાવે, તરત જ સરકારની ગાડી આવે, છોકરા નો સચવાય તો લાવ. કેમ રોવરાવે છે? એટલે કાગળ લખીને વયો છે 1000 પાઉન્ડનો દંડ જા. ટૂંકમાં મારો કહેવાનો અમરમાએ જ્યારે પોતાનું દર્શન બદલાવી નાખ્યું ત્યારે બાવાજીએ કીધું કે આ શું કર્યું દીકરી, આ શું કર્યું, શું કર્યું? અમરમાં કે હવે તમારું જગત મને બીજી નજરે નહીં જોવે ને. આટલી ખાતરી અમરમાએ જ્યારે પોતાના ગુરુ દેવીદાસ બાપુને આપી ત્યારે દેવીદાસ બાપુની પરા બોલી ગઈ કે જ્યાં અમર હવે 3 કાળમાં તારી સામું કોઈ નહીં જોવે. 3 કાળમાં, 3 કાળમાં, જાગ્રત, સપન, સુષુપ્તિ, આ 3 કાળમાં હવે તારી સામે કોઈ નહીં જોવે. જાગતા જાગતા નહીં, સપનામાં નહીં, સુષુપ્તિ ઊંઘમાં નહીં, કોઈ ન જોવે. આવી રીતે આ બોલો અને કાન જો અંદરથી એને પકડી લે તો 2 રૂપ મટી જાય. બોલે એ સાંભળે, સાંભળે એ બોલે. વાત કરવી કેટલી સહેલી લાગે છે, પણ આ બેયને એક ઘરમાં લઈ આવવા એ તમે જ કરી શકો. ગાયું ભેંસું ઘેટા ગધેડા કૂતરા મીંદડા એના કોઈથી ન થાય, તમારાથી થાય. અને તમારામાં એ કોણ કરી શકે કે જેની પેઢીઓમાં આવા સંસ્કારની મૂડીઓ પડી હોય, જેના પેઢીઓમાં ભક્તિના ભાવ, એની પેઢીઓમાં કોઈ દાતારી, કોઈ સુરવીરતા, કોઈ પરમાર્થ સેવા, સમરણ, ટેલ, બંદગી, આવું જ એની પેઢીઓમાં પડ્યું હોય. અને એ પેઢીઓ અહીં જન્મ્યા પછી આપણને સાચવતા એવા સંતો પાસે પહોંચાડી દીધા હોય અને એવા સંતોની નજર આપણી ઉપર નહીં, આપણા મા બાપ ઉપર પડી હોય. અરે ધન છે તમારી પેઢીને, ધન છે. એ ધના બાપા ધોળા
થોડામાં ધના ભગતને મળ્યા એ કે ધન છે તારી પેઢીને ધના ધન એમ. બલગામમાં વાલબાઈ માને મળ્યા, ભગવાન બાપાને મળ્યા, તમારી પેઢીઓને ધન છે. આ સત્તાધારની એક ધારી પેઢીઓ જુઓ તો કે આપા રતા આપો મેપો પ્રજાપતિ. બોલો, પ્રજાપતિના ઘરમાં સંસ્કાર અને એને કાઠી દરબાર આપા રતાને એની શાન બતાવી, એની રીત બતાવી. કેવી રીત કઠોર હતી. ચારે બાજુ વરસાદ વરસતો હતો અને આ મેપો ભગત પ્રજાપતિ એના ઠામ વાસણ બધાય હજી એ ઘડીને રાખ્યા હતા. સુકાવાને બદલે વરસાદ ફરતો, રતા બાપુનો ઘોડો ને રતા બાપુ પોતે. વરસાદ વરસી ગયો ચારે બાજુ અને એક છાંટો ન પડ્યો, નો એક પંઠામાં છાંટો એક ન પડ્યો. ત્યારે રતા બાપુને વિચાર આવ્યો, અરે મેપા તું કુંભાર નથી, સાચું બોલ, તું પ્રજાપતિ નથી, તું કોણ છો? તું કોણ છો? તારી અંદર કાંઈક એવું છે, એ તો રાજી થાય તો મળે રે ભાઈ. તલવારની ધારે ન મળે, તમાચો મારે ન મળે, ગાર્યું કાઢે ન મળે, કદાચ કદાચ એને હતો નહોતો કરી નાખો તોય ન મળે. મળે માત્ર જો એ રાજી થાય તો, રાજી થાય તો મળે. એટલે કોઈ કે કીધું છે એવા સંતે, હે જી સદગુરુ રૂઠડા જોને હોય, સદગુરુ રૂઠડા તુરંત જઈ મનાવીએ, રહીએ યાધીન, અરે રે યાધીન યાધીન. ગુના સર્વે બક્ષાવીએ, હાલો જાય સદગુરુજીની પાસે. સંગે ના રહી. આનું નામ પ્રાયશ્ચિત કહેવાય. પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવા માટે થઈને મુંબઈની જસલોક હોસ્પિટલમાં ન જવાય. પ્રાયશ્ચિત કરવા એ ભરત કેન્સર હોસ્પિટલમાં જવાતું. પ્રાયશ્ચિત કરવા આ રસ્તામાં આવે મહાવીર ત્યાં જવું. પ્રાયશ્ચિત કરવું સંતોના ચરણોમાં બેસીને થાય. પ્રાયશ્ચિત કરવું એવા મોટા પુરુષોનો વચન વિશ્વાસ રાખીને થાય. પ્રાયશ્ચિત કરવું એકાગ્રતાથી થાય. ઉઘાડા થઈ જાય એટલે પ્રાયશ્ચિત ઉઘાડા. તો ભગવાન નહોતી ખબર, એને ખબર જ હતી. ખબર હોવા છતાં ભગવાનને એટલી ખબર હતી કે એને કપડાં પહેરાવીને મોકલવો નથી, એને એમ જ મોકલો. બહાર કપડાનો ઢગલો પડ્યો છે. નકર બધું આપે આપણને, તો કપડા નો આપે? કપડા સાથે જન્મ લેવો હોય તો ન આપે? આપે. કપડા હારે આપણને સંસારમાં મોકલે, પણ એને ખબર ભગવાન જાણે કેવું સેટિંગ કરવું હશે. કપડા વિનાના મોકલ્યા અને કપડાં પહેરીને નાગાયું કરીએ એની કોઈ હદ નહીં જવા દો ની વાત. કપડાં પહેર્યા ને બાયુને બે બે કટકા ભૂંડા બોલે. કપડાં પહેર્યા એના કરતા ઢોર બિચારા લુગડા વેલાના વખતે કોક ટાઈમે લાતું મારી. નકરી એક જ શેરીમાં રહે છે. ઓલી શેરી આ શેરીને ઓલે ખૂણે કૂતરા રહે, આ શેરીને આ ખૂણે કૂતરા રહે, પણ લક્ષ્મણ રેખાની આ બાજુ આવે એટલે મારી નાખે એટલો દાખલો કરે. નકર ઈ શેરીના જ રોટલા બે કૂતરા ખાય. ઈ શેરીના રોટલા બે કૂતરા આ બાજુ રહે છે, ઈ શેરીના ખાય. ભાઈ અઘરું છે. એક જ શેરીમાં આની કોરના કૂતરા છે ને આ બાજુના બધા રોટલા નાખે,
ઓલી બાજુના છે ને એ બાજુના શેરી એક છે. અને ક્યારેક લક્ષ્મણ રેખા ઓળંગી જાય કૂતરા અને પછી મેદાનમાં ઉતરે કે એની આપણે એમ જવા દો. એટલે ટૂંકમાં કહેવાનો આશય મારો એ આશય છે. હા, પાનભાઈ કહે છે કે હવે બસ કરો, બસ કરો. છૂટા છૂટા તીર યમને મારો માં મારા બાઈજી મુથી સહ્યા નહીં એ જાય બાણ રે લાગે જેની એ વેદના ભારી બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય. વરી ગંગા સાથે કે હજી સુધી બાણ તમને લાગ્યા નથી દીકરા પાનબાઈ. એ બાણ લાગ્યા ને ઘણી વાર બાણ લાગે તો શું થાય? બાણ રે લાગે તો સુરતા એ સુરતા રમે વચનમાં. દીકરીને ખબર પડી જાય કે બેન તારી સગાઈ એ કરી છે એટલે સાવધાન થઈ જાય. સાવધાન થઈ જાય ને તાલાવેલી લાગે કે મારો પતિ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એના ગુણ કેવા છે. આ દાંડો નહીં પણ આ ભાઈને ખબર પડી જાય કે તારી સગાઈ કરી છે એવા. એટલે એ બિચારો કે મારા પત્ની કેવા હશે. ગુરુને ખબર પડી જાય કે શિષ્યનો સ્વભાવ કેવો છે, શિષ્યની રુચિ એની રહેણી એને ગમે છે શું. એટલે ધીમે ધીમે શિષ્યને પોતાનો બનાવી પોતાનો પ્રેમ આપી અને અવળી રુચિ હોય એને સવડી કરી નાખે. અવળી રુચિ સવડી કરી નાખે પ્રેમ આપીને. પછી એને શિષ્યને જ ખબર પડી જાય કે આવું મારે નથી રહેવું, આવું મારે નથી જીવવું, મારા ગુરુને નથી ગમતું, મારા ગુરુને નથી ગમતું. આ તમાકુ ભેરી હોપારી ઘસી ઘસીને ખાઉં, મારા ગુરુજી પાસે બેસું. એને ખબર પડી જાય એ મોવાડું કપડું રાખી દે એના કરતા તો એને પછી ખબર પડી જાય. એમ સમજણો સંસાર છે. એ પતિવ્રતા પદમણી નારને ખબર પડી જાય કે મારા પતિને હું સુખ આપું છું છતાંય મારો પતિ હડકાયા કૂતરાની જેમ કેમ કરે છે. ખબર પડી જાય. એટલે ખબર પડી જાય શું કે મેં તો ધણી ધાર્યો છે પણ મારા ધણી હજી કોઈ ધણી ગોઈતો નથી. નુગરો આટા મારે છે. કેમ સારું નથી લાગતું? એ સારું નથી લાગતું. એને ખબર પડી જાય કે આ નુગરા છે. એટલે બિચારી બેન ફોલાવી માનો આશરો લે, ભગવાનનો આશરો લે કે આ કોઈ એવા પુણ્ય પ્રતાપી સત્પુરુષને શરણે જાય. શરણે ગયાથી કાંઈ ન થાય. ત્યાં ગયા પછી પહોંચી ગયા, બેસી ગયા, એ બેયથી કાંઈ ન થાય. જ્યારે પડી જાય છે, પોતાને ભૂલી જાય છે. અને જેમ કોઈ વસ્તુ પડે તો એ પડે એ કંઈ સેટિંગ કરીને ન પડે કે આ પગને પહેલાં, હાથને પહેલાં કે માથાને પછાડું. પડે એટલે એને કાંઈ ખબર ન હોય ક્યાં શું વાગશે. આ પડ્યા કે ભાઈ પડ્યા એવું કહે છે. પડ્યા શરણોમાં સમરથ ધણીને, શરણોમાં સમરથ ધણી
ચડીએ અવર વિચારે હવે નહીં ચડીએ અવર વિચારે હવે નહીં ચડીએ નહીં ચડીએ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ રામ જય રામ જય રામ અમર દેશના સંગી બન્યા અમર દેશના સંગી બન્યા ખોટું બોલ નામ છે અમર દેશના સંગી બન્યા આત્માના સંગી બન્યા વિવેકના ઘરમાં અરસ પરસ હવે નહીં લડીએ અરે એ બાંધતા હોય બધા જાળવજો જેને જેને બાંધવાનું થઈ જાય એ જાળવજો અરસ પરસ હવે નહીં લડીએ એટલે ગંગા સતી કહે છે રહેણી કહેણીની જેણે ટંકસાળ માંડી ભલે થોડું થોડું હોય એકદમ બધું સાચું બોલવા હું કેમ કહું છું થોડું થોડું અઠવાડિયામાં એક દી રાખો કે આજ આપણે ખોટું બોલવું છતાંય બોલાઈ જાય તો બીજે અઠવાડિયે ખોટું બોલીને ખાવા ન દેતા તે દી પોતે જ ના પાડે કે આજ મારે જમવું નથી અરે પણ તમને ડાયાબિટીસ ચક્કર આવશે ખાઈ લો કે ભલે ગમે એ થાય આજે મારાથી ગુરુવાર છે અને ખોટું બોલાઈ ગયું પ્રેક્ટિસ ટ્રાય પ્રયત્ન શું કહેવાય એને એમાં શું રહ્યું આવું કરો એ તો વાત ભરી વાત થઈ ગઈ એમાં હા એમાં ફ્રેશ રહ્યો પાછા એમાં ઘણાય બાધે છે એનું કોઈનું લિસ્ટ કોઈને બતાવવા જેવું નથી એક ખાધોડકા એટલે બાધોડકા એ બહુ એમાં વિવર્ત કર્યા જેવો નથી તો ગંગા સતીના એટલે ગુરુના કહેવા પ્રમાણે આજે રહેણી ઘેણીની ટંકસાળ માંડી ટંકસાળ એટલે સોનું આપી અને રૂપિયા છાપવા એનું નામ ટંકસાળ સોનું મૂકો એટલા રૂપિયા છાપી શકો નોટું એટલી છાપી શકો રૂપિયા છાપવા હોય ને બેંકમાં ટંકસાળમાં એટલું સોનું મૂકવું પડે તો એટલા રૂપિયા છાપી શકો એમ ટંકસાળ માંડી રહેણી અને કહેણીની રહેવું છે એવું જ કહેવું છે ને કેવું છે એવું જ રહેવું છે ધીરે 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 હા ધીરે 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 હજી કંઈ એટલો બધો ટાઈમ નથી હોગો અમને બીવરાવો છો ઉઠી ઉઠી નાલતા થાઓ એટલું બધું એટલે જ અમે વ્યવસ્થા કરી નથી બહુ વ્યવસ્થા કરીએ તો જેમ હોય તેમ પણ ઘા લાગે ને એવી વાતો સાંભળવી મુશ્કેલ છે હમણાં મેં કીધું એટલે બધા અમુક મિત્રો હોય ને એ બધા રાજી થાય પણ પાછી આપણને ખબર ન હોય કે રાજી થયા અને ઘેરે આમ તો આવું જ છે આપણે જેવું જ છે પણ એ તો ખાલી સભામાં બેઠા છે એટલે પછી એવું યાદ કરાવું રહેણી કહેણીની ટંકસાળ માંડી સુરતા વચનની માય વાત તો આટલી છે કે આ બોલે છે એ વચન ક્યારે બને બોલતો પુરુષ આ વાણી બોલે છે એના અંડરમાં છે એ વાણી બોલવી હોય એટલી જ બોલે કંટ્રોલમાં છે એ વાણી કંટ્રોલમાં હવે વાણી તમારા કંટ્રોલમાં હોય તો નક્કી થઈ ગયું ને કે ખોટું બોલવી તમારા કંટ્રોલમાં છે સાચું વાણી તમારે જેમ બોલવી હોય એ તમે બોલો તમારા કંટ્રોલમાં છે થોડીક વાર
ફોજદાર સાહેબ છે એટલી ઘડી અદબવાળી જી જી સાહેબ હાજી હાજી નહીં 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 ના સાહેબ બન્યા એટલી ઘડી તમે કંટ્રોલમાં બોલો છો એટલે ખબર તો પડી ને કે આને કંટ્રોલમાં બોલતા આવડે છે એટલે જો કંટ્રોલમાં બોલતા આવડે તો એ કંટ્રોલમાં સાચું બોલવું હોય તો બોલી શકે કે નહીં હાજી જે સીડીએથી બગડતા આવડે ખબર પડી કે આ બગડતા આવડું લ્યો હવે તો એ બગડતા આવડે તો સમજી લેવાનું કે સુધરતા એને આવડશે કારણ કે બગાડવા વાળી કંપની જુદી હોય અને સુધારવા વાળો કોઈ વિરલ પુરુષ જુદો હોય એટલે સુરતા વચનની માય એમાં પછી એને એક મુદ્દો કીધો સુરતા વચનની માય ગુરુજીના વચનમાં એની માથે પાણો મૂકવા જેવો હતો એટલે મેં માપ મારી રાડ પાડી ક્યાંક કોક પડી જાય એવું હોય તો આપણે નથી બરોબર એમ હું તમને કહું ઉભા રહ્યો આમાં કાંઈ લોચો નીકળે એમ નથી ઉભા તો રહ્યો હું નથી કહેતો એટલે આગળ કહી ગયા એ તમને યાદ કરાવું છું મને ખબર તો છે પાકી કે તમે બધા કંઈક ગોતવા જ આવ્યા છો મારી પાસે મળે એવી ખાતરી નથી આપતો પણ ગોતવા આવ્યા છો એ સંત સદગુરુના ઊંડાણમાંથી એના અનુભવમાંથી મળશે એટલે આ ભજનીકોને મારાથી ન બોલાય છતાં હું એને ટોકું છું કે એટલું અમને કરી દો બીજે તમારે જેવી રીતે વગાડવું ગાવું મસ્તીથી ગાજો પણ અમે માંડ તણાતા આ રામ મંદિરના નેખમમાં આવ્યા છીએ અમારે સાંભળવું છે ખાલી સાંભળવું નથી અમારે સમજવું છે સાંભળવું સમજવું પૂરું થાય એટલે એ રસ્તે પગલાં માંડવા છે કારણ કે અમારી પેઢીઓ એ રસ્તે હાલી છે એટલે અમે એ રસ્તે દોડીને આવ્યા છે એટલે હું તમારા સમયની કિંમત કરું છું કે તમારી પાસે એ સમય નથી જાજો અને અહીંયા અમારે આડાવડી વાતો કરીને તમારા સમયને એમ તમને કાંઈક એવું છે આ રાખે કાલ આમાંથી સારી વાત આવશે કાલ રેણી આવશે એમ કરતા સમય બગાડીને અમારે કેટલા રૂપિયા હરીભાઈ 10 રૂપિયા એટલે આમાં અમે રજીસ્ટર છીએ 10 રૂપિયામાં પણ ભક્તિ 10 રૂપિયા વાળી નથી 10 રૂપિયા વાળી ભક્તિ નથી ભક્તિ તો શીશને સાટે સાટવ્યા એમ કે છે શીશને સાટે સાટવ્યા હે જી શીશને સાટે અમે એને સાટવ્યા શીશને સાટે અમે એને સાટવ્યા સદગુરુ કડ કડિયા રે સદગુરુ અગડ કડિયા રે સજનો સ્વાત્યો રિયે એ જીયાઓ ને સજનો સ્વાત્યું હોરિયે એ જીયાઓ ને મારા સંતો સ્વાત્યો રિયે એ જીયાઓ ને મારા સંતો સ્વાત્યું હોરિયે માલમી સદગુરુ મળ્યા રે આ
સદગુરુ મળ્યા રે શીશને સાટે બેની અમે સાટવ્યા એ જ શીશને સાટે બેની અમે સાટવ્યા વાયુ અમે વાયુ અમે સાટવ્યા. એવું ગંગા સતી બીજી કડીમાં એવું બોલ્યા, ગુરુના વચનમાં હોનીસ રેવે કાળ એને નહીં ખાય. ગુરુજીનું વચન એવું કહે છે કે આ શરીર, આ દેહાદિક, આ તારો પરિચય છે, એ તું નથી, તું નથી, તું નથી. અવિચળ આત્મા જેના થકી આ શરીર દેહાદિક સંસારિક આ બધાય અનુભવો કરે છે, પણ આત્માથી જીવાય છે. તે તું છો, તે તું છો. નામ નામ તે મારો શ્વાસ છે, તે હું છું. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. વિશ્વાસમાંથી મળેલો શ્વાસ તે હું છું, તે મારું નામ છે. આવી રીતે ઓળખાણ સદગુરુએ આપી તોય એ ઓળખાણ આપણને મંજૂર નથી. સદગુરુ ધાર્યા તો છે, પણ સદગુરુનું કહેવું માન્યા અહીંથી અટકી જઈએ એવા ધીમે 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 આ માયાવી સંસારમાં ડૂબતા ડૂબકા ખાતા ખાતા આમાંથી બહાર નીકળવા તાલાવેલી કરી, જિજ્ઞાસા કરી, અને આ માયામાંથી ફાફા મારતા મારતા પાણીમાં એક પાટિયું હાથમાં આવ્યું. પાટિયા ઉપર આમ બરાબર એ પાટિયું તરે ને મને તારે એવી રીતે વળગી રહ્યા. ધીમે ધીમે પાટિયું એક ટાપુને ભટકાણું. ભાનમાં ખબર પડી કે કાંઈક આવ્યું છે, બચ્ચાઓ થાય એવું. એટલે એણે ધીરેથી પાટિયાનો આશરો મૂકીને ટાપુમાં ચડી ગયો. સાધક સાંભળો ને મારા વાલા, મારા શું કહું, સાંભળો. એક ચડી ગયો, પાટિયાનો આશરો મૂકી દીધો ટાપુમાં. આખા ટાપુમાં એણે આંટો માર્યો, કોઈ ન મળે. ફરતું પાણી, વચમાં નનકડો બેટ, આટા મારી થાક્યો, કોઈ નથી, કોઈ નથી. એટલે પોતાની ડૂટીમાં, પોતાની પરામાં શ્વાસ ભરતો તો એ શ્વાસ ક્યાં જાય છે એ ઘરમાં જઈને પૂછ્યું કે અહીં એકલો શું કરું, કોકને મોકલો ને, કોકને મોકલો નહીં, એકલું શું કરું, કોકને મોકલો નહીં, એકલું શું કરું. હાજી. એટલે વળી પાછો એક બીજો પણ એ જ પીડાથી પીડાતો પીડાતો એ પાટિયાનો આશરો લઈને ટાપુ સુધી આવ્યો. પાટિયાનો આશરો છોડી દીધો. 1 2 3 4 5 6 7 8 9 2 4 6 7 બે મળમૂત્રના દ્વાર 9 ભેળા થઈ ગયા. બધાને એકબીજા પૂછે છે કે તમે કેમ આવ્યા, તમે કેમ આવ્યા, તમે કેમ આવ્યા. આ કાન થઈને આવ્યા, આંખ થઈને આવ્યા, આ ચંદ્ર સૂર્ય નાડી થઈને આવ્યા, તમે કેમ આવ્યા, તમે કેમ આવ્યા. કે ભાઈ અમને એમ હતું કે એમાં અખંડ આનંદ મળે છે, ભરપૂર આનંદ મળે છે. કેવો વિવેકભાઈ, પ્યાલો પીધો રે ભરપૂર, ભરપૂર પ્યાલો એક પીધો રે ભરપૂર. હે યાદ કરી, દયા કરી, મન પ્રેમે પાયો,
આયાને નું માનો પ્યાલો પીધો રે બારપો બારપો. એટલે અમને એમ હતું કે આ ભરપૂર આનંદમાં રહેવાનું ઘર છે. આખું કે અમે એટલે આવ્યું, કાન કે અમે એટલે આવ્યા, ચંદ્ર સૂરજ કે અમે એટલે આવ્યા, અમીનું ઝરતું ઝરણું કે અમે એટલે આવ્યા, જઠરાગ્નિમાં રંધાતું દિવેલ કે અમે આ દીવામાં દિવેલ થઈને પૂરા આવ્યા નવે નવ ઘરમાં. એટલે પછી એકબીજાને પૂછ્યું કે આ નવે નવ આપણે ભેળા થઈ અને જે હેતુસર આવ્યા એ કામ ક્યારે કરશું? જે હેતુસર અહીંયા તમે જાગરણ કરવા આવ્યા છો તો એ જાગરણ ક્યાંથી મળે છે? ઉજાગરામાંથી મળે છે. આંખ ખોલીને જોઈએ રાખીએ, કાન ખોલીને સાંભળે રાખીએ. આ કયા ઘરમાંથી આનંદ પ્રાપ્ત થાય છે? નવે નવ બેઠા ફરતા વચમાં એક જ્યોત પ્રગટ કરી, અગ્નિ પ્રગટ કર્યો. રણુજામાં જાઓ છો ત્યાં પાઠના દર્શન કરો, તમને ખ્યાલ આવે. એક તગારામાં ઘી, ટોપરું અને અગ્નિ, ઈ જ્યોત કહે છે એ લોકો. જ્યોત કરીને નવે નવ બેઠા ફરતા, નવે નવનું ધ્યાન એક જ્યોત ઉપર, એક પ્રકાશ ઉપર છે. પ્રકાશ, નવ ઘરમાંથી પ્રકાશ. આ 10મા ઘરનો પ્રકાશ બધા ઈચ્છે છે કે અમારા આ પ્રકાશનો પૂરક કોણ છે? આ આંખમાં જોવા વાળો કોણ છે? કાનમાં સાંભળવા વાળો? 10મો દેખાતો નથી. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? બધા જ્યોતમાં ગોતી છે. એમાં એક સાધક, એક બેઠેલો તણાઈને આવેલો, એને કીધું કે ભાઈ ઉભા રહો ને, મને ભૂખ બહુ લાગી છે. એટલે 8 જણા ઉભા રહી ગયા કે તને ભૂખ લાગી છે તો ખાવાનું તો બધું તું જે હતો ત્યાં ભરપૂર હતું એ મૂકીને કેમ આવ્યો? પણ કે ભૂખ લાગી છે. ભૂખ લાગી. 8 જણાએ એને યાદ કરાવ્યું કે તારા જેવી ભૂખ અમને 8માંથી જો કોઈને લાગે તો તારી ભૂખની વ્યવસ્થા કરશું. એટલે ઓલા માણસને સંતોષ થયો કે હમણાં કોકને લાગશે. થોડી વાર થઈ, કોઈને ભૂખ ન લાગી. જેને લાગી હતી એને પાછી લાગી. એટલે એણે આ વખતે જાહેર ન કર્યું. એને બદલે એ બોલ્યો પોતાની અંદર કે ભૂખ તું ખોટી તો નથી ને? આ 8માંથી કોઈને લાગતી નથી ને મારી પાસે પાછી કેમ આવી? એટલે એને કડક મિજાજથી ભૂખને પકડીને ફેંકી દીધી કે તું ભૂખ ખોટી છો. એ ભલા, ભૂખ ખોટી છો. એવડો મકમ થઈ ગયો, ખોટી ભૂખ છો. હવે ડાક્ટર કે આ ફેફસું હળી ગયું તોય આપણને વ્યસન એમ કે લેને હળી ગયેલા ફેફસામાં હું તને રાહતના દરે ઉપયોગી થાય છે. દર્દીઓ ક્યારેક મળવા જાવ કે બાપુ કે અહીંયા બધા ડાક્ટરો એટલા બધા ધ્યાન નાખે પણ તો અહીંયા સનમુન બીડી પી લઉં છું એ મને કહે. ઓ ભાઈ તો ભાઈ શું કહેવાય, વિક્રમ સર્જે એવો માણસ છો કે બધા ડાક્ટર છે તોય સાનુમુનું બીડી પી લઉં છું. એટલે ભૂખ ખોટી છો, ભૂખ તું ખોટી છો. 8માંથી કોઈને ન લાગી, મારી પાસે પાછી આવી. બાબાઈ સામે અહીં બેસો, સાંભળો ને બાબા, મને નહીં, ભૂખને સાંભળો. ક્યાં છે લઈ જાય અને કેવા લારા જેડતી હોય ભૂખ. આય હાય, વાસના થઈને આવે, કામના થઈને આવે, એ ભૂખ કેવી પીડિતી હોય છે. આ ગુરુના બોલ કહું છું. ગુરુ રે મને કહેતા હતા, હું તમને કહું છું.
મને યાદ કરાવતા હતા એ હું તમને યાદ કરાવું છું. કોઈ ડાપણ દોડતો નથી અને ડાપણ દોડવાની હવે આ ઉંમરે નથી. ડાપણ દોડવાની આ ઉંમર નથી. આ તો દોડાઈ ગયેલા ડાપણને ધીરેથી ઓલો શું કહેવાય દોડ બાદ થઈ જાય ને દોડ નીકળી જાય એવા રસ્તાની વાત છે. તમે પાણીને દોડાયેલું જુઓ, થોડીક વાર રાહ જુઓ એટલે દોડ બધોય કોક તો બોલું દોડ બધોય હા બાંધી લ્યો. પછી થોડીક વાર રાહ જુઓ કે હમણાં બપોર થાય છે, ક્યાં જાય છે, હમણાં બપોર થાય છે, ત્યાં કોણ માં રાંધીને ખવડાવતી હતી. એટલે થોડીક વાર રાહ જાઓ તો એ બિચારો દોડ માં છે ને એનો દોડ જલ્દી બેસી જાય. એ પોતાના ધણીને સાચવે અને પોતાના બાળકોને સાચવે એટલે પેલો દોડ એનો બેસી જાય. પછી માં મહાકાળી બને તો બધાયના દોડ બેસાડી દે, પણ ભાગ્યે જ બને એવું. જે માં સીતાજી છે એ જ માં પાછા મહાકાળી બની શકે. એટલે દોડ બેસી જાય પણ દોડનો નાશ નથી થતો. એ ગુરુની પાસે એવી ચાવી છે, એ દોડ બેસી જાય ને પાછો દોડ ઉખડે એના કરતાં એ દોડનો નાશ કરી નાખે એવી ચાવીઓ ગુરુ પાસે, કે પાછો એ દોડ આટો દેવા આવે જ નહીં, દોડાય જ નહીં, શુદ્ધ બની જાય પછી દોડાતો નથી. એટલે એ ભૂખ વાળે તો ભૂખને બગાડી કે ખોટી જો 8માંથી કોઈને ન લાગી ને પાછી મારી પાસે આવી ખોટી ભૂખ. આ દ્રષ્ટાંત અમારે હરિભાઈને ખૂબ ગમે. હકીકત કહું છું, એ મને યાદે કરાવે કે હમણાં નથી કીધું આપણા સમજવા માટે. તો થોડી વાર થઈ તો બીજાને તરસ લાગી કે સ્પ્રાઇટ મળશે, એ ક્યાંક જો ને તારી મને આજુબાજુમાં મળતી હતી એટલે તરસ લાગી. ટૂંકમાં આ તો બધી વેવલાઈ આપણી છે, બાકી તરસ લાગી એટલે એણે કીધું ભાઈ ઉભા રહ્યા. કેમ તને શું થાય? એ મને ભૂખ નથી, મને તરસ લાગી છે. એટલે બધાએ કીધું કે તારા જેવી તરસ 8માંથી કોઈને લાગે તો ગમે ત્યાંથી તારે પીવાનું અમે ગોતી દેશું. એટલે એ બિચારાને રાહત મળી કે હમણાં કોકને તરસ લાગશે. આ બધા આપણી જેવા છે, તો ખૂણાના સમોસા ખાવાવાળા, બે પણ વચ્ચે બકાલું, એનું શું કે સેન્ડવીચ, હા માથાકોટીયો રોટલો એને પીઝા. એ લગભગ હમણાં કોકને તરસ લાગશે પણ કોઈને ન લાગી. આ ઢાંઢાને પાછી તરસ લાગી. એટલે આ વખતે એણે વિચાર કર્યો કે તરસ મારી ખોટી તો નહીં હોય ને, 8માંથી કોઈને નથી લાગતી તો મને એકને પાછી કેમ લાગી? એટલે તરસને પકડીને એને કર્યો ઘા કે તરસ તું ખોટી છો, 8માંથી કોઈને ન લાગી, મને પાછી લાગી. એટલે પોતાની જે પરાધીનતા હતી, પાણી વિના નહીં હાલે, પાણી વિના નહીં હાલે, એ વહી ગયું. તરસ ગઈ, તૃષ્ણા ગઈ, ભૂખ વાસના ગઈ. વાસના ગઈ, ભૂખ તૃષ્ણા ગઈ. એટલે ત્રીજો જણો પાછો એ ધીરેકથી બોલ્યો, ઉભા રહ્યો ને કેમ શું કામ છે? કે ઊંઘ આવે છે. એટલે ઊભા થઈને આને નાખી દો પાછો માયામાં. યા તો સૂતો તો અહીં જાગવા હાટું તો આવ્યો, સૂતો તો 9 મહિના માના ઓદરમાં સૂતો, પછી આવીને ખોડામાં સૂતો, પછી ઘોડિયામાં સૂતો. સૂતાનું વર્ણન છે જહાંગીરપુરા સુધી જાય, ગુરુરાજેશ્વર મહાદેવના ઓલામાં સૂતો. કે સૌ તો તારે અહીં શું કામ આવ્યો? જો તારા જેવી ઊંઘ બીજા કોઈને આવશે ને તો એનું પ્રબંધ કરશું. એટલે આ કે સાચું, કોકને આવશે હમણાં, કેટલા દી થયા જાગે, નહીં આવે. ઊંઘ ના આવી, અરે ઊંઘ આવી નહીં એટલે બોલો નહીં કાંઈ કે મારી ઊંઘમાં કઈ ફેરફાર લાગે. વળી પાછો એક જણો કે મને સગા સંબંધીઓ સાંભળે છે, વળી પાછો એક કઈ ના કઈ તરંગ લાવે છે. જવાબ એક જ મળે છે, તારા જેવું જો બીજાને થાય તો પ્રબંધ કરીએ. એટલે આને એવું પાછું બીજાને કંઈ નથી થતું એટલે પોતાની ભૂલ દેખાય છે કે આ તો મારી ખામી લાગે, મારી ખામી લાગે. આમ કરતા 9 એક ઘરમાં આવ્યા, એક ઘરમાં આવ્યા.
કોઈને કોઈ ઉદ્વેગ નથી થતો અને એકબીજાના શ્વાસમાં બેસી ગયા કે તને કેમ તો મને કાંઈ નથી એટલે નવે નવની વચમાં જે જ્યોત હતી ને જ્યોતમાં એક તેજ પ્રગટ થયું અને તેજોમય પુરુષે બે હાથ લંબાવ્યા કે આવો તમે